રાધનપુર તાલુકાના જેતલપુરા ગામે ગરીબ પરિવારના 15 વર્ષથી ધરાશયી મકાનમાં તંત્રની ઊંઘ ક્યારે તૂટશે? પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામે ગરીબ પરિવાર છેલ્લા 15 વર્ષથી પોતાના ધરાશયી મકાનના અવશેષો વચ્ચે જીવન જીવી રહ્યો છે। ક્યારેક આ પરિવારે પોતાનું મકાન હતું, પણ 15 વર્ષ પહેલા ઘર ધરાશયી થઈ ગયું। ત્યારથી આજ દિન સુધી પરિવારની હાલતમાં કોઈ ફેર પડ્યો નથી। સરકાર ગરીબોને પાકા મકાન આપવાના વાયદાઓ કરે છે, પરંતુ આ પરિવાર માટે વાયદા કાગળ પરના શબ્દથી વધુ સાબિત નથી થયા। પરિવાર આજે પણ તડકામાં દાજી, ઠંડીમાં કંપીને, ચોમાસામાં વરસાદથી ભીંજાઈ પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે। નાના બાળકો પાસે તો રાત્રે સૂવા માટે પણ ઘરની છત નથી। પરિવારનો આક્ષેપ છે, તેમણે વારંવાર ગામના ડેલિગેટ સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી સુધી રજૂઆત કરી હોવા છતાં તેમનો પ્રશ્ન તરફ કોઈ ધ્યાન આપતું નથી। બદલે તેમને ખાલી આશ્વાસન મળતું આવ્યું છે। પરિવાર કહે છે કે તલાટી કહે છે કે તમારું મકાન પાકું ગણાય છે, પરંતુ હકીકતમાં ઘરનું કોઈ બચ્યું જ નથી। વર્ષોથી ધરાશયી મકાન પાસે રહેવા બાબત તંત્રનું માનવું છે શું છે? મકાન પડે તો પાકું ગણાય ને ગરીબ પરિવાર વરસાદમાં ભીંજાય તે શું સરકારને દેખાતું નથી? ગામના રાજકીય વિખવાદ અને સત્તાધીશોનો અહંકાર આ પરિવાર જીવન મરણનો સવાલ બનાવી દીધો છે। પરિવાર કહે છે, અમે ગરીબ છીએ એટલે અમારી વાત કોઈ સાંભળતું નથી, નહીં તો આટલા વર્ષથી અમારી હાલત આવી રહે। હાલ પરિવાર મીડિયાનો સહારો લઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને સીધો સવાલ કર્યો કે સરકારી યોજનાનું ગરીબો માટે છે કે પછી કાગળ આંકડાઓ પૂરતો મર્યાદિત છે? 15 વર્ષથી ગરીબ પરિવાર મકાન વિના જીવી રહ્યો છે, છતાં સ્થાનિક સત્તાધીશો દ્વારા કોઈ તપાસ, કોઈ મદદ કે કોઈ કાર્યવાહી થઈ નથી। વિકાસના ડંખોડા મારતી સરકારના મોઢા પર આ ઘટના એક મોટો ચાટો છે। એક બાજુ સરકાર સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે ને બીજી બાજુ એક ગરીબ પરિવાર ખુલ્લા આકાશ નીચે જીવન કાટી રહ્યો છે, પણ સ્થાનિક તંત્રને કોઈ ફરક જ નથી પડતો એવો પરિવારનો આરોપ છે। હવે જોવાનું એ છે કે પરિવારનો આ અવાજ તંત્ર સુધી પહોંચે છે કે નહીં, કે પછી ફરી એકવાર ગરીબના આંસુઓ ગટરમાં વહી જશે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ। આ તમારાથી મકાન પડ્યા છે, કોઈ આનો ઇલાજ લાવતા નથી। સરપંચો, ડેલીગેટો, ડેપ્યુટી, કોઈ આ બધું અમારું ગરીબ માણસ નથી। બદલી હોય તેથી અમારા એકદમ હારૂપાના આવે છે। બે કાગળિયા આપ્યા છે તો એનો જવાબ દેતા નહીં। મકાન આવી જાય એમ જ કર્યા કરે છે। મને 7 વર્ષથી તલાટી એમ કે તમારા પાકા મકાન છે, મારા પાકા મકાન મંજૂર કરતા નથી। તમારે આનો ઇલાજ તમારા પગલાં જરૂર તમારે લેવા જ પડશે। આના